વેલકમ બેક. અને બ્લેન્કેશમાં રાજસ્થાનના પરિવારનું મૃત્યુ થયું છે. ડોક્ટર કોની વ્યાસનો પરિવાર મોતને ભેટ્યો છે. એ અંતિમ તસવીર પણ સામે આવી હતી. આ પરિવારની 3 બાળકો સાથેનું આ દંપતી કે જે હસી ખુશીથી ઉત્સાહ સાથે નીકળ્યું હતું અને અનેક સપનાઓ સાથે નીકળ્યું હતું, કારણ કે પ્રતીક જોશી એમના ડૉક્ટર પતિ કે જે લંડનમાં છેલ્લા 5 વર્ષથી રહેતા હતા અને ત્યારબાદ થોડા સમય પહેલાં જ કોયા વ્યાસે પણ, જેઓ પોતે પણ ડૉક્ટર હતા, તેમણે રાજીનામું ધર્યું હતું અને લંડનમાં સ્થાયી થવાના સપના સાથે, પતિ સાથે સ્થાયી થવાના સપના સાથે તેઓ બાળકો સાથે 3 બાળકો સાથે નીકળ્યા હતા. પરંતુ આ આખો પરિવાર મોતને ભેટ્યો છે. રાજસ્થાનની પેસિફિક હોસ્પિટલમાંથી હમણાં જ તેમણે રાજીનામું આપ્યું હતું. પતિ પ્રદીપ જોશી અને બાળકો સાથે લંડન સ્થાયી થવાના હતા, પરંતુ આ દુર્ઘટનામાં 5 લોકોના જેવા નાના નાના 3 ભૂલકા પણ સામેલ હતા. તેમના મૃત્યુ થયા.